वडोदरा शहर के वार्ड नंबर 5 के काउंसलर प्रफुल्लाबेन जेठवा को पालिका के लापरवाह रवैये का अनुभव हुआ है, जिस पर उन्होंने रोष प्रकट किया है। कॉर्पोरेटर प्रफुल्ला जेठवा की ओर से वार्ड के कामों को लेकर कई बार अधिकारियों को उनकी फाइलें दी गई थी, लेकिन वार्ड के इन अधिकारियों ने इन फाइलों का कार्य वक्त रहते पूर्ण नहीं किया था और कई बार तो उनकी फाइलें खो भी गई थी। इस मामले की शिकायत उन्होंने म्युनिसिपल कमिश्नर दिलीप राणा से भी की थी, लेकिन इस मामले में कुछ भी नहीं हो पा रहा था, जिसके चलते परेशान हुए प्रफुल्ला जेठवा की ओर से मुख्यमंत्री को ऑनलाइन इस बात की शिकायत की गई, जिसके बाद म्युनिसिपल कमिश्नर की ओर से प्रफुल्ला जेठवा को उनके ऑफिस पर बुलाकर इस मामले में और जानकारी जुटाई गई। इस बारे में स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री को भी प्रफुल्ला जेठवा की ओर से शिकायत की गई थी और उन्होंने वार्ड के अधिकारियों के पास से जवाब भी मांगा था, लेकिन जवाब नहीं मिला था, जिसके बाद स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की ओर से सभी अधिकारियों को डांटा गया था। अब इस मामले में रोष प्रकट करते हुए वार्ड नंबर 5 के काउंसलर प्रफुल्लाबेन जेठवा ने प्रतिक्रिया दी है। मारा विस्ताરમાં કામગીરી અધિકારીઓ નથી કરતા એટલે મારે આગળ કાર્યવાહી કરવી પડી, કારણ કે હું ઓછામાં ઓછા 2.5 વર્ષથી સહન કરતી આવું છું કે ભાઈ ચાલો ને યાર હશે જવા દો ને એટલે થોડું લેટ ગો કરીએ એમ. પણ પછી હવે તો એન્ડ આવી ગયો, મેં કહ્યું હવે તો લડવું જ પડશે, કારણ કે કમળને જીતીને પબ્લિક વોટ આપતી હોય તો મારી બી ફરજ છે કે કમળને જીતીને જ કામ કરવાનું, અને મને પબ્લિકે ચૂંટીને મોકલી છે અને હું એવી રીતના જ કામગીરી કરું છું. હું અત્યારે કામગીરી કરું છું એ બી ગમતું નથી લોકોને, જેવી રીતના કામગીરી કરું છું એવી રીતના. અને મેં 1 વર્ષથી કમિશનર સાહેબને રજૂઆત કરું, ડેપ્યુટી કમિશનરને ખબર છે, મેયરને બી ખબર છે, બધાને ખબર છે. તો મેં એમને એવું કીધું કે ભાઈ આનું નિવારણ લઈ આવો કંઈ બી કરીને, હજી કામગીરી ચાલુ જ થઈ. તો કે હા બેન લઈ આવીએ. પછી મેં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી બે મહિના પહેલાં. પછી મને કમિશનર સાહેબે બોલાવી કે બેન આવો ને આપણે સ્ટેન્ડિંગમાં મળીએ. મેં વાંધો નહીં. તો સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામગીરી થઈ ગઈ છે કે બાકી છે. અધિકારીએ એવું કીધું કે થઈ ગઈ છે. પણ વર્ષ પછી થાય તો કંઈ મતલબ નહીં ને. તમે ફાઇલ મૂકો, સૂચન આપું, ફાઇલ મૂકો, ગ્રાન્ટમાં ક્યારે જાય, ક્યારે ગ્રાન્ટમાંથી આવે, પછી કામગીરી થાય. તો કમિશનર સાહેબે અધિકારીનો એવું કર્યું કે ભાઈ કામ તો થઈ ગયું છે. તો શીતલભાઈ મિસ્ત્રી એવું બોલ્યા કે 7 મહિના સુધી ફાઇલ કેમ મૂકી રાખી, એનો જવાબ આપો. તો કમિશનર સાહેબ કે ના કામગીરી થઈ ગઈ છે ને, એટલે એમને બંધ કરી દે કે ભાઈ કામગીરી થઈ ગઈ છે એટલે પતી ગયું હવે. પણ એવું થોડું ચાલે, કામ જ કરવાનું છે. તમને કામ માટે થઈને અધિકારીને તમે બોલો ને. એક વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે, પરેશ પટેલ છે, ખુશ્બુ પ્રજાપતિ છે, દ્રષ્ટિ કરીને છે, એને તો ખબર જ નહીં કે ઇજારો ક્યારે હોય ને ક્યારે પૂરો થઈ ગયો. આમાં ઇજારો હતો તો અમને એવું કહે છે કે ઇજારો પૂરો થઈ ગયો છે. એક જગ્યાએ રોડ બનાવેલો હતો તો ત્યાં બી અડધો રોડ મૂકી દીધો છે, એવી તો માપણી કરે છે. તો તમને શેના માટે થઈને રાખ્યા છે? પબ્લિક મારું કાર્યાલય છે એટલે બધી મારી પાસે આવે એટલે મને કે સ્વાભાવિક છે કે અમે કામગીરી કરીએ. હવે આવી મિલીભગત ચાલે છે તો અમારે હવે વિસ્તારનું કામ કરવું કે ના કરવું, હવે એવું વિચારીએ છીએ કે શું કરીએ. પબ્લિકને અમે એવું કહી દઈએ કે ભાઈ ના અમે કામ નહીં થાય, અધિકારીઓ કામ નથી કરતા. અને પબ્લિક અમને એવું કે બેન અમારું નહીં સાંભળતા તો તમારું નહીં સાંભળતા, અમારું તો કઈથી સાંભળશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।